નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અહીંયા જીએસઆરટીસી દ્વારા ખૂબ જ સરસ મજાની અહીંયા જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, આપણે તેના વિશે આજે વાત કરીશું। તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે અને કંડક્ટર અને ડ્રાઈવર વિશેના તમને પીડીએફ ફાઇલ પણ તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા અહીંયા એક પ્રેસ નોટ આપવામાં આવી છે। તો મિત્રો, તેમાં કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોની જાણ અર્થે અહીંયા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો, તેમાં ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2026-27/32 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ, પેપરવો, બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ, વેલિડ અપ ટુ જેવા ફિલ્ડમાં વિગતો ભરવાની મરજિયાત વૈકલ્પિક છે। પછી વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉમેદવારે અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી। એટલે કે મિત્રો, અહીંયા તમને ઉપર જે અહીંયા બધું લખેલું છે કંડક્ટર લાયસન્સ, તે બધું અહીંયા તમારે હવે ફોર્મ ભરતી વખતે તમારે ખાલી દર્શાવવાની ફરજિયાત નથી। એટલે કે તમે ફર્સ્ટ એડ એટલે કે કંડક્ટર લાયસન્સ વગર પણ તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાની અપડેટ આવી છે। પછી મિત્રો, આગળ વાત કરીએ તો કંડક્ટર લાયસન્સ બેઝ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે। એટલે કે મિત્રો, આ તમારે કંડક્ટરનું જે લાયસન્સ છે, બેઝ છે, તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત છે તે અરજી કરવાની તારીખ પૂરી થઈ ગયા બાદ પણ તમે મેળવી શકશો। તથા આ વેલિડ કંડક્ટર લાયસન્સ છે તે બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂકપણે રજૂ કરવાનું રહેશે। એટલે કે મિત્રો, તમારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે તમારે આ બધું રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, ખૂબ જ સરસ મજાની અપડેટ આવી ગઈ છે। તો મિત્રો, ઉપરોક્ત વિગતોથી તમામ ઉમેદવારોને નોંધ લેવી વિનંતી છે। તો મિત્રો, આ છે તારીખ 17/6/2026ના રોજ જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો, હવે 12 પાસ જે કરેલું છે તે બધા જ લોકો ફોર્મ ભરી શકશે અને તમારે ફર્સ્ટ એડમાં કોઈ ઉતાવળ કરવી નહીં। તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાની જાહેરાત છે। તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।